શાંતિ 6/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, જ્યારે તમે સંપૂર્ણ પાવન બનશો ત્યારે જ બાપ તમારી બલિહારી સ્વીકાર કરશે। પોતાના દિલને પૂછો કે અમે કેટલા પાવન બન્યા છીએ। પ્રશ્ન છે, તમે બાળકો અત્યારે ખુશી ખુશીથી બાપ પર બલિ ચઢો છો, કેમ? ઉત્તર છે, કારણ કે તમે જાણો છો અત્યારે અમે બલિહાર જઈએ છીએ તો બાપ 21 જન્મોના માટે બલિહાર જાય છે। તમને બાળકોને આ પણ ખબર છે કે અત્યારે આ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞમાં બધા મનુષ્ય માત્રને સ્વાહા થવાનું જ છે। એટલે તમે પહેલેથી જ ખુશી ખુશીથી પોતાનું તન મન ધન બધું સ્વાહા કરી સફળ કરી લો છો। ગીત છે, મુખડા દેખ લે પ્રાણી। ઓમ શાંતિ। શિવ ભગવાન વાચ જરૂર પોતાના બાળકો પ્રત્યે જ નોલેજ શીખવે છે, એ શ્રીમત આપે છે। હે બાળકો કે હે પ્રાણી, શરીરથી પ્રાણ નીકળી જાય છે કે આત્મા નીકળી જાય છે, એક જ વાત છે। હે પ્રાણી અથવા હે બાળકો, તમે જોયું કે મારા જીવનમાં કેટલા પાપ હતા અને કેટલા પુણ્ય હતા, હિસાબ તો બતાવી દીધો છે। તમારા જીવનમાં અડધો કલ્પ પુણ્ય અડધો કલ્પ પાપ હોય છે। પુણ્યનો વારસો બાપથી મળે છે, જેને રામ કહે છે। રામ નિરાકારને કહેવામાં આવે છે, નહીં કે સીતાવાળા રામ। તો અત્યારે તમને બાળકોને જે આવીને બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ બન્યા છો, તમારી બુદ્ધિમાં આવ્યું છે બરોબર અડધો કલ્પ અમે પુણ્ય આત્મા જ હતા, પછી અડધો કલ્પ પાપ આત્મા બન્યા। અત્યારે પુણ્ય આત્મા બનવાનું છે। કેટલા પુણ્ય આત્મા બન્યા છીએ તે દરેક પોતાના દિલને પૂછે। પાપ આત્માથી પુણ્ય આત્મા કેવી રીતે બનીશું એ પણ બાપે સમજાવ્યું છે। યજ્ઞ તપ વગેરેથી તમે પુણ્ય આત્મા નહીં બનશો, તે છે ભક્તિ માર્ગ। એનાથી કોઈ પણ મનુષ્ય પુણ્ય આત્મા નથી બનતા। અત્યારે તમે બાળકો સમજો છો અમે પુણ્ય આત્મા બની રહ્યા છીએ। આસુરી મતથી પાપ આત્મા બનતા બનતા સીડી ઉતરતા જ આવ્યા છીએ। કેટલો સમય અમે પુણ્યાત્મા બનીએ છીએ કે સુખનો વારસો લઈએ છીએ, આ કોઈને ખબર નથી। એ બાપને યાદ તો બધા મનુષ્ય માત્ર કરે છે। એને જ પરમપિતા પરમાત્મા કહે છે। બ્રહ્મા વિષ્ણુ શંકરને પરમાત્મા નહીં કહેશે, બીજા કોઈને પરમાત્મા નથી કહી શકતા। ભલે આ સમયે તમે પ્રજાપિતા બ્રહ્મા કહો છો, પરંતુ પ્રજાપિતાને ક્યારેય ભક્તિ માર્ગમાં યાદ નથી કરતા। યાદ બધા છતાં પણ નિરાકાર બાપને જ કરે છે। ઓ ગોડ ફાધર, ઓ ભગવાન અક્ષર જ નીકળે છે, એકને જ યાદ કરે છે। મનુષ્ય પોતાને ગોડ ફાધર કહી ન શકે, નહીં કે બ્રહ્મા વિષ્ણુ શંકર પોતાને ગોડ ફાધર કહી શકે છે। એમના શરીરનું નામ તો છે ને, એક જ ગોડ ફાધર છે, એમને પોતાનું શરીર નથી। ભક્તિ માર્ગમાં પણ શિવની પૂજા કરે છે। અત્યારે તમે બાળકો જાણો છો શિવ બાબા આ શરીર દ્વારા
અમારી સાથે વાત કરે છે. હે બાળકો, કેટલા પ્યારથી કહે છે, સમજે છે હું સર્વના પતિત પાવન સદગતિ દાતા છું. મનુષ્ય બાપની મહિમા કરે છે ને, પરંતુ એમને આ ખબર નથી કે 5000 વર્ષ પછી આવે છે. જરૂર જ્યારે કળિયુગનો અંત હશે ત્યારે જ તો આવશે. અત્યારે કળિયુગનો અંત છે તો જરૂર અત્યારે આવેલા છે. તમને શ્રીમત મળે છે. શ્રીમત કોઈ શ્રી કૃષ્ણની નથી. શ્રી કૃષ્ણની આત્મા પણ શ્રીમતથી 100 દેવતા બની હતી. પછી 84 જન્મ લેતા અત્યારે તમે આસુરી મતના બન્યા છો. બાપ કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે તમારું ચક્ર પૂરું થાય છે. તમે જે શરૂમાં આવ્યા હતા અત્યારે જડ જડીભૂત અવસ્થામાં છો. ઝાડ જૂનું જડજડીભૂત થાય છે તો આખું ઝાડ એવું થઈ જાય છે. બાપ સમજાવે છે તમારા તમો પ્રધાન બનવાથી બધા તમો પ્રધાન બની ગયા છે. આ મનુષ્ય સૃષ્ટિનું વેરાયટી ધર્મોનું ઝાડ છે. આને ઉલટું ઝાડ કહે છે. આનું બીજ ઉપરમાં છે. તે બીજથી જ આખું ઝાડ નીકળે છે. મનુષ્ય કહે પણ છે ગોડ ફાધર. આત્મા કહે છે આત્માનું નામ આત્મા જ છે. આત્મા શરીરમાં આવે છે તો શરીરનું નામ રાખવામાં આવે છે. બાબા કહે છે ખેલ ચાલે છે. આત્માઓની દુનિયામાં ખેલ નથી ચાલતો. ખેલની જગ્યા જ આ છે. આ આખું નાટક છે. અહીંયા જ આખી રમત છે. નાટકમાં રોશની વગેરે બધું હોય છે. બાકી જ્યાં આત્મા રહે છે ત્યાં સૂર્ય ચાંદ નથી. ડ્રામાનો ખેલ નથી ચાલતો. રાત દિવસ અહીંયા થાય છે. સૂક્ષ્મ વતન કે મૂળ વતનમાં રાત દિવસ નથી થતા. કર્મ ક્ષેત્ર આ છે. આમાં મનુષ્ય સારા કર્મ પણ કરે છે, ખરાબ કર્મ પણ કરે છે. સતયુગ ત્રેતામાં સારા કર્મ થાય છે કારણ કે ત્યાં 5 વિકાર રૂપી રાવણનું રાજ્ય જ નથી. બાપ બેસીને કર્મ, અકર્મ, વિકર્મનું રહસ્ય બતાવે છે. કર્મ તો કરવાના જ છે. આ કર્મ ક્ષેત્ર છે. સતયુગમાં જે મનુષ્ય કર્મ કરે છે તે અકર્મ થઈ જાય છે. ત્યાં રાવણ રાજ્ય જ નથી. એને હેવિન કહેવામાં આવે છે. આ સમયે હેવિન છે નહીં. સતયુગમાં એક જ ભારત હતું, બીજો કોઈ ખંડ નહીં હતો. હેવિનલી ગોડ ફાધર કહે છે તો બાપ જરૂર હેવિન જ રચશે. આ બધા નેશન વાળા જાણે છે કે ભારત પ્રાચીન દેશ છે. પહેલા માત્ર ભારત જ હતું. આ કોઈ નથી જાણતા. અત્યારે તો નથી ને. આ છે જ 5000 વર્ષની વાત. કહે પણ છે ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલા ભારત હેવિન હતું. રચયિતા જરૂર રચનાર હશે. તમો પ્રધાન બુદ્ધિ હોવાના કારણે એટલું પણ નથી સમજતા. ભારત તો સૌથી ઊંચો ખંડ છે. પહેલી વંશાવલી છે મનુષ્ય સૃષ્ટિની. આ પણ ડ્રામા બનેલો છે. સાહુકાર ગરીબોને મદદ કરે છે, આ પણ ચાલ્યું આવે છે. ભક્તિ માર્ગમાં પણ સાહુકાર ગરીબોને દાન કરે છે. પરંતુ આ છે જ પતિત દુનિયા. તો જે કંઈ પણ બી દાન પુણ્ય કરે છે પતિત જ
કરે છે. જેને દાન કરે છે એ પણ પતિત છે, કરવા વાળા પણ પતિત, લેવા વાળા પણ પતિત. પતિત પતિતને દાન કરશે એનું ફળ શું પામશે? ભલે કેટલું પણ દાન પુણ્ય કરતા આવ્યા છે છતાં પણ નીચે ઉતરતા આવ્યા છે. ભારત જેવો દાની અખંડ બીજો કોઈ હોતો નથી. આ સમયે તમારું જે પણ તન મન ધન છે બધું આમાં સ્વાહા કરો છો. આને કહેવામાં આવે છે રાજસ્વ અશ્વમેઘ અવિનાશી જ્ઞાન યજ્ઞ. આત્મા કહે છે આ જે જૂનું શરીર છે આને પણ અહીંયા સ્વાહા કરવાનું છે, કારણ કે તમે જાણો છો આખી દુનિયાના મનુષ્ય માત્ર આમાં સ્વાહા થાય છે. એટલે અમે કેમ નહીં ખુશીથી બાબા પર બલી ચડી જઈએ? આત્મા જાણે છે કે અમે બાપને યાદ કરીએ છીએ, કહેતા પણ આવ્યા છે બાબા તમે જ્યારે આવશો તો અમે બલિહાર જઈશું. કારણ કે બાબા કહે છે અત્યારે અમારા બલિહાર જવાથી તમે ફરી 21 જન્મોના માટે બલિહાર જશો. આ સોદાગરી છે. અમે તમારા પર બલિહાર જઈએ છીએ તો તમે પણ 21 વાર બલિહાર જાઓ છો. બાપ કહે છે જ્યાં સુધી તમારી આત્મા પવિત્ર બની નથી ત્યાં સુધી હું બલિહારી સ્વીકાર નથી કરતો. બાપ કહે છે મામેકમ યાદ કરો તો આત્મા પ્યોર બની જશે. બાપને ભૂલવાથી તમે કેટલા પતિત દુઃખી થયા છો. મનુષ્ય દુઃખી થાય છે તો પછી શરણાગતિ લે છે. અત્યારે તમે 63 જન્મ રાવણથી ખૂબ દુઃખી થયા છો. એક સીતાની વાત નથી, બધી સીતાઓ છે જે પણ મનુષ્ય માત્ર છે. રામાયણમાં તો કહાની લખી દીધી છે. સીતાને રાવણે શોક વાટિકામાં નાખી. વાસ્તવમાં વાત બધી આ સમયની છે. અત્યારે બધા રાવણ અર્થાત 5 વિકારની જેલમાં છે, એટલે દુઃખી છે અને બોલાવે છે અમને આનાથી છોડાવો. એકની વાત નથી. બાબા કહે છે બાપ સમજાવે છે આખી દુનિયા રાવણની જેલમાં છે. રામ રાજ્ય છે ને, કહે પણ છે રામ રાજ્ય જોઈએ. ગાંધીએ પણ કહ્યું સંન્યાસી ક્યારેય એવું નથી કહેતા કે રામ રાજ્ય જોઈએ. ભારતવાસી જ કહેશે. આ સમયે આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે નહીં, બીજી બધી શાખાઓ છે. સતયુગ હતું, એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. અત્યારે તે નામ જ બદલાયેલું છે. પોતાના ધર્મને ભૂલી પછી બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ જાય છે. મુસલમાન આવ્યા, કેટલા હિન્દુઓને પોતાના ધર્મમાં કન્વર્ટ કરી દીધા. ક્રિશ્ચિયન ધર્મમાં પણ ઘણા કન્વર્ટ થયા છે. એટલે ભારતવાસીઓની જનસંખ્યા ઓછી થઈ ગઈ છે. નહીં તો ભારતવાસીઓની જનસંખ્યા સૌથી વધારે હોવી જોઈએ. અનેક ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે. બાપ કહે છે તમારો જે આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે તે સૌથી ઊંચો છે. સતો પ્રધાન હતા, અત્યારે એ જ બદલાઈને પછી તમો પ્રધાન બન્યા છે. હવે તમે બાકો સમજો છો, જ્ઞાન સાગર પતિત પાવન જેને બોલાવે છે તે સન્મુખ ભણાવી રહ્યા છે. તે જ્ઞાનના સાગર, પ્રેમના સાગર છે. ક્રાઇસ્ટની એવી મહિમા નહીં કરશે. શ્રી કૃષ્ણને જ્ઞાનના સાગર પતિત પાવન નથી કહેવામાં આવતા.
સાગર એક હોય છે, ચારેય તરફ ઓલરાઉન્ડ સાગર જ સાગર છે. આખી પૃથ્વીની ચારેય તરફ બાબા કહે છે સાગર જ સાગર છે. પતિત પાવન નથી કહેવામાં આવતું. સાગર એક હોય છે, ચારે તરફ સાગર છે, બે સાગર નથી હોતા. આ મનુષ્ય સૃષ્ટિનું નાટક છે. આમાં બધાનો અલગ અલગ પાર્ટ છે. બાપ કહે છે મારું કર્તવ્ય સૌથી અલગ છે. હું જ્ઞાનનો સાગર છું. મને જ તમે બોલાવો છો હે પતિત પાવન. પછી કહો છો લિબરેટર. લિબરેટ શેનાથી કરે છે આ પણ કોઈ નથી જાણતા. તમે જાણો છો અમે સત્યુગ ત્રેતામાં ખૂબ સુખી હતા. એને સ્વર્ગ કહેવામાં આવે છે. અત્યારે તો છે જ નર્ક, એટલે બોલાવે છે દુઃખથી લિબરેટ કરી સુખધામમાં લઈ ચાલો. બાબા કહે છે સંન્યાસી ક્યારેય નહીં કહેશે કે ફલાણા સ્વર્ગવાસી થયા. તે પછી કહે છે પાર નિર્વાણ ગયા. વિલાયતમાં પણ કહે છે લેફ્ટ ફોર હેવનલી એબોર્ડ. સમજે છે ગોડ ફાધરની પાસે ગયા. હેવનલી ગોડ ફાધર કહે છે ને, સ્વર્ગ બનાવવા વાળા બાપ. બરોબર હેવિન હતું, અત્યારે નથી. હેલના બાદ હેવિન જોઈએ. ગોડ ફાધરને અહીંયા આવીને હેવિન સ્થાપન કરવાનું છે. સૂક્ષ્મ વતન મૂળ વતનમાં કોઈ હેવિન નથી હોતું. જરૂર બાપને જ આવવું પડે છે. બાપ કહે છે હું આવીને પ્રકૃતિનો આધાર લઉં છું. મારો જન્મ મનુષ્યોની જેમ નથી. હું ગર્ભમાં નથી આવતો. તમે બધા ગર્ભમાં આવો છો. સતયુગમાં ગર્ભ મહેલ હોય છે, કારણ કે ત્યાં કોઈ વિકર્મ હોતા નથી જે સજા ભોગવે. એટલે એને ગર્ભ મહેલ કહેવામાં આવે છે. ત્યાં વિકર્મ કરે છે જેની સજા ભોગવી પડે છે, એટલે ગર્ભ જેલ કહેવામાં આવે છે. અહીંયા રાવણ રાજ્યમાં મનુષ્ય પાપ કરતા રહે છે. આ છે જ પાપ આત્માઓની દુનિયા. તે છે પુણ્ય આત્માઓની દુનિયા, સ્વર્ગ. એટલે કહે છે પીપળાના પાન ઉપર શ્રી કૃષ્ણ આવ્યા. આ શ્રી કૃષ્ણની મહિમા બતાવે છે. સતયુગમાં ગર્ભમાં દુઃખ નથી હોતું. બાપ કર્મ અકર્મ વિકર્મની ગતિ સમજાવે છે, જેનું પછી શાસ્ત્ર ગીતા બનાવ્યું છે. પરંતુ એમાં શિવ ભગવાન વાચના બદલે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. અત્યારે તમે જાણો છો અમે બેહદના બાપથી બેહદ સુખનો વારસો લઈએ છીએ. અત્યારે ભારત રાવણથી શ્રાપિત છે, એટલે દુર્ગતિ થઈ ગઈ છે. આ મોટો શ્રાપ પણ ડ્રામામાં નોંધાયેલો છે. બાપ આવીને વર આપે છે. આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ, સંપત્તિવાન ભવ, બધા સુખનો વારસો આપે છે. તમને આવીને ભણાવે છે, જે ભણવાથી તમે દેવતા બનો છો. આ નવી રચના થઈ રહી છે. બાપ દ્વારા તમને બાપ પોતાના બનાવે છે. ગાવામાં પણ આવ્યું છે પ્રજાપિતા બ્રહ્મા. તમે એમના બાકો બ્રહ્મા કુમાર કુમારીઓ બનો છો. દાદાથી વારસો બાપ દ્વારા લો છો. આગળ પણ લીધો હતો, અત્યારે ફરી બાપ આવ્યા છે. બાપના બાકો તો પછી બાપની પાસે જવા જોઈએ. પરંતુ ગવાયેલું છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિની સ્થાપના થાય છે. તો અહીંયા થશે ને, આત્માના સંબંધમાં કહેશે અમે ભાઈ ભાઈ છીએ. પ્રજાપિતા બ્રહ્માની સંતાન બનવાથી તમે ભાઈ બહેન બનો છો.
આ સમયે તમે બધા ભાઈ બહેન છો. તમે બાપથી વારસો લીધો હતો, અત્યારે પણ બાપથી વારસો લઈ રહ્યા છો. આ સમયે તમે બધા ભાઈ બહેન છો. શિવ બાબા કહે છે, મને યાદ કરો. તમને આત્માને શિવ બાબાને યાદ કરવાના છે. યાદ કરવાથી જ તમે પાવન બનશો. બીજો કોઈ ઉપાય નથી. પાવન બન્યા સિવાય તમે મુક્તિધામમાં જઈ પણ નથી શકતા. જીવન મુક્તિધામમાં પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. પછી નંબરવાર બીજા ધર્મ આવ્યા. બાપ અંતમાં આવીને બધાને દુઃખોથી મુક્ત કરે છે. એને પણ કહેવામાં આવે છે લિબરેટર. બાપ કહે છે, તમે માત્ર મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. બોલાવો પણ છો, હે બાબા આવો, અમને પતિતથી પાવન બનાવો. ટીચર તો ભણાવે છે, આમાં ચરિત્ર કરે છે શું? આ પણ ભણતર છે. બાપ જ્ઞાનના સાગર જ આવીને જ્ઞાન આપે છે. અચ્છા, મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: કર્મ, અકર્મ અને વિકર્મની ગતિને જાણી અત્યારે કોઈ વિકર્મ નથી કરવાના. કર્મ ક્ષેત્ર પર કર્મ કરતા વિકારોનો ત્યાગ કરવો જ વિકર્મોથી બચવું છે. બીજું, એવા પાવન બનવાનું છે જે અમારી બલિહારી બાપ સ્વીકાર કરી લે. પાવન બનીને પાવન દુનિયામાં જવાનું છે. તન મન ધન આ યજ્ઞમાં સ્વાહા કરી સફળ કરવાના છે. વરદાન છે: નોલેજની લાઇટ માઇટ દ્વારા વિઘ્ન વિનાશક બનવા વાળા માસ્ટર નોલેજફુલ ભવ. ભક્તિ માર્ગમાં ગણેશને વિઘ્ન વિનાશક કહીને પૂજે છે. સાથે સાથે એમને માસ્ટર નોલેજફુલ અર્થાત વિદ્યાપતિ પણ માને છે. તો જે બાળકો માસ્ટર નોલેજફુલ બને છે એ ક્યારેય વિઘ્નોથી હાર નથી ખાઈ શકતા. કારણ કે નોલેજને લાઇટ માઇટ કહેવામાં આવે છે, જેનાથી મંજિલ પર પહોંચવું સહજ થઈ જાય છે. એવા જે વિઘ્ન વિનાશક છે, બાપની સાથે સદા કમ્બાઇન્ડ રહેતા નોલેજનું સિમરણ કરતા રહે છે, એ ક્યારેય વિઘ્નહાર નથી બની શકતા. વિઘ્ન એને હરાવી શકતા નથી. સ્લોગન છે: અંદર બહાર જે પણ બુરાઈઓ છે એને સંપૂર્ણ વિલ કરી દો તો વિલ પાવર આવી જશે. અવ્યક્ત ઇશારા: સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. બધા અનુભવી બની બીજાને પણ અચલ અડોળ બનાવવાનો કે અનુભવ કરવાનો સમય છે. અત્યારે ખેલ કરવાનો સમય સમાપ્ત થયો. હવે સદા સમર્થ બની નિર્બળ આત્માઓને સમર્થ બનાવતા ચાલો. તમારા લોકોમાં નિર્બળતાના સંસ્કાર હશે તો બીજાને પણ નિર્બળ બનાવી દેશે. જ્ઞાનની દરેક પોઈન્ટના અનુભવી બનવા માટે એકાંત પ્રિય બનો. એકાગ્રતાનો અભ્યાસ વધારો. ઓમ શાંતિ.